વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે વીએનએસજીયુની આંતર કોલેજ રસ્સા ખેંચ સ્પર્ધા બહેનો માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લાના રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ સાહેબ પધાર્યા હતા. કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પરેડ કરી મહેમાનોને ટુર્નામેન્ટના મેદાન સુધી લઈ જવામાં આવ્યા હતા, જ્યાં રિબિન કટ કરીને મુખ્ય અતિથિ દ્વારા ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી. કોલેજની પરંપરા મુજબ સ્પર્ધાની શરૂઆત કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા તિલાવત અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. વીસીટી કેમ્પસના સીઈઓ કાજી નુસરત જહાં દ્વારા મુખ્ય અતિથિ રાજનસિંહ ગોહિલ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અનસુયાબેન ચૌહાણ દ્વારા અન્ય અતિથિઓનું પુષ્પ અર્પણ કરીને શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત આંતર કોલેજમાંથી પધારેલ રમતગમતના પ્રિન્સિપાલ ડોક્ટર કેતન નિજામા દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. પરંપરા મુજબ રાષ્ટ્રગીત અને ખેલ અંતર્ગત પ્રતિજ્ઞા લઈને રાજનસિંહ ગોહિલ દ્વારા સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ એક દિવસીય આંતર કોલેજ સ્પર્ધામાં વીએનએસજીયુ સંલગ્ન દક્ષિણ ગુજરાતની 17 કોલેજની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં દરેક ટીમે પ્રતિભા અને જોરદાર હુંકાર સાથે પોતાની ખેલદિલી દર્શાવી હતી. સ્પર્ધા તબક્કાવાર યોજવામાં આવી હતી, જેમાં શરૂઆતમાં લીગ રાઉન્ડ અને અંતે ફાઇનલ રાઉન્ડ રમવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે શાહ એનએચ કોમર્સ કોલેજ વલસાડ તેમજ દ્વિતીય ક્રમે જેપી શ્રોફ આર્ટ્સ કોલેજ વલસાડ વિજેતા ટીમો જાહેર થઈ હતી. ડોક્ટર ગર્વિષ્ઠા નાયક દ્વારા આભાર વિધિ કરાઈ હતી. આ સ્પર્ધાનું આયોજન પ્રોફેસર કસ્મીરાબેન દ્વારા કરાયું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના તમામ પ્રાધ્યાપકો દ્વારા કરીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।